જય દ્વારકાધીશ, કેમ છો? મજામાં? તો માર્કેટમાં નીકળી ગયા છીએ સવારમાં. રાજકોટ અડધું ખાલી હોય એવું લાગે છે. આજે સાંજે નીકળવાનું છે દ્વારકા, અને કાલે સવારના 9 વાગે ધજા ચડાવવાના છે દ્વારકાધીશની. તો આજે ફટાફટ કામ પતાવી બપોરે જમી પછી રાતના નીકળી દ્વારકા માટે. તો બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો જો સબસ્ક્રાઈબ ન કર્યું તો. ત્યાં અમે પી લીધી ને અમારા ભાઈબંધ આવી ગયા છે ધરતા જો આવી માલ કાઢે તો એની હાટું ચા તો લાવવી પડે ને, નકર અમારા સંબંધ તૂટી જાય. હાલો હાલો ઠરી જાય છે પછી માલ કાઢજો. રૂટ થઈ ગયો પૂરો ને જમી લીધું છે બપોરના વાગ્યા 3 ને હવે જવાનું થોડીક શોપિંગ કરવા. અક્ષર સ્કૂલે આવી ગયો કે મારે ભેગું આવવું છે એને ભેગા જતા જાય. આવડી મોટી ગાડી લઈને જવાનું વસ્તુ પોગી ગયા હી. લખણ જેવો એક તો 28 લાખનું ગાડું શેરીમાં ખલાયું. ઉપર હાઈટ બાઈટ તો જો પૈસા બહુ થાય. આ યુટર્ન વાળી ફાઇનલી ટોપ આવી ગઈ છે. આમ જો આવડા મોટા આઈસરમાં આનો કમાલ તમને કાલે જોવા મળશે. આજે ગાડી કમ્પ્લીટ કરવા જવાની છે. બપોરે કામ કરીને થાકી ગયા હતા. બપોરે જમીન સૂઈ ગયો હતો. ઉઠો તો 8 વાગ્યા. 9 ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો અત્યારે નીકળવાનું છે દ્વારકા. બસ ને ગાડીના માણસો બધા આવી ગયા છે. જો હજી બસ આવે છે, ગાડીઓના ઢગલા થાય છે, માણસો હજી આવે જ છે. અત્યારે વાગ્યા છે 10 એટલે લગભગ 11 વાગે અહીંથી નીકળી જઈશું રાજકોટથી દ્વારકા માટે. ચાલો તો દ્વારકા ડાયરેક્ટ મળીએ. તો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. સવારના વાગ્યા છે 6. 1 કલાક આરામ કરવા મળી જાય તો સૂઈ જવું છે. પછી તૈયાર થવાનું છે, કપડાં ચેન્જ કરવા છે, ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો છે. જો આ બધું બાજે હું હાટું. ચાલો તો સવારમાં મળીએ. તૈયાર થઈ સામે મંદિર છે દ્વારકાધીશનું. જય દ્વારકાધીશ. સવારના વાગી છે આ છે 7:30 અને અત્યારે છીએ દ્વારકાની અંદર. જોજો તૈયાર થઈને ફટાફટ જવાનું છે. 9:30 વાગે ધજા ચડાવવાના છે દ્વારકાધીશની. પેલા બધા તૈયાર થઈ જાય. જોજો આ બધા ફોટા બોટા પાડે છે. બધા ભાઈઓની અંદર તૈયાર થાય છે. તો દ્વારકા પહોંચી ગયા અમારી ફોજ. જોજો ઉડે તો જ હા. અંદર મોબાઈલ લઈ જવા નહીં દે એટલે ધજાના દર્શન નહીં થાય. બાકીનું થાય છે એટલું તમને દેખાડશું. ગૌશાળા ડાયરેક્ટ આવી ગયા. રહેવાનો ટ્રાફિક કરે ઓછું યાર. ફોટો કેવો સારો આવ્યો. આગો રહ્યા ધજાના દર્શન કરે છે. જ્યાં ધજા ચડાવી દીધી આજે રવિવારે 10 વાગ્યાના મુહૂર્તમાં. હા તો અમે રૂક્ષ્મણી માના મંદિરે આવી ગયા છીએ.
દ્વારકા દર્શન કરી ફોટા ફોટા પાડી એના દર્શન કરી લઈ અને તમે પણ કરી લ્યો. 2 દિવસનો ઉજાગરો તો વોઇસ ઓવર કરવો પડે છે. અવાજ મોઢામાંથી અવાજ નીકળતો નથી. જામનગર પહોંચી ગયા છીએ માનસી હોટલે અને આ રહી અમારી સ્કોર્પિયો. નીકળી સીધા રાજકોટ ભેગા. મળશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.